રાજકોટમાં ભારે વરસાદ બાદ ખાડાઓનું સામ્રાજ્ય સામે આવ્યું। સંદેશ ન્યૂઝ દ્વારા ખાડાને લઈને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવામાં આવ્યો, જેમાં માધાપર ચોકડી વિસ્તારમાં ઠેર ઠેર મસમોટા ખાડા પડી રહ્યા છે। 2 ફૂટથી લઈને 12 ફૂટ જેટલા મસમોટા ખાડાઓ પડ્યા છે। આપણે સુરતની સ્થિતિ જોઈ કે જ્યાં 4 ફૂટનો ખાડો હતો, પરંતુ અહીંયા તો હદ જ વટાઈ ગઈ છે, 12 ફૂટનો ખાડો છે। રાજકોટ જામનગર સ્ટેટ હાઈવે પર મસમોટા ખાડા પડ્યા છે। હાઈવે પર પડેલા ખાડાથી વાહન ચાલકો અહીંયા પરેશાન થઈ રહ્યા છે। ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવા માટે અમારા જે રિપોર્ટર પહોંચ્યા ત્યારે તમે જોશો કે પહેલા ફૂટપટ્ટીથી માપ લેવામાં આવતું હતું અને હવે જુઓ આ 12 ફૂટનો ખાડો આ માપી રહ્યા છે અને તંત્રને કોઈ જ પડી નથી। રોડ રસ્તાની સ્થિતિ બહુ ખરાબ છે। સરકાર ટેક્સ લે છે પણ એ પ્રમાણે કાંઈ કરતી નથી। અધિકારીઓ ખીચા ભરે છે પણ પ્રજાનું કોઈ ધ્યાન દેતું નથી। જો સત્વરે ધ્યાન ન દેવામાં આવે તો આમાં માણસોને અને રાષ્ટ્રને ઘણું નુકસાન થાય, કેમ કે પેટ્રોલ વધારે જ હોય તો એનો મતલબ એમ થયો કે વિદેશી ઊંડિયામણ વધારે જોવાનું છે। પણ અધિકારીઓ નફટ થઈ ગયા છે, એને જાડી ચામડીના થઈ ગયા, એને કોઈ પડી જ નથી કોઈ જાતની પ્રજાની। એટલે જેમ બને તેમ સત્વરે યોગ્ય કાર્યવાહી કરી અને રોડ રસ્તા સારા કરવામાં આવે। જો ફોરેનમાં તમે વાતો ફોરેનની કરો છો, પણ ફોરેનના રસ્તા જેવી કે ફોરેનના માણસો જેવી નીતિમત્તા જ નથી અધિકારીઓમાં। ચલાવવી પડે છે ગાડી, આટલું બધું નુકસાન બધાને થાય છે ને, બધાને થાય છે નુકસાન। ટ્રાફિક ભાઈ ખાડા ખૂબ પડી ગયા છે જામનગર રોડ ઉપર, તો સરકાર કઈ કરે તો સારું છે ગાડા હિસાબે। આ ભયંકર ખાડા દર વર્ષે પડે છે, એ તો હવે રોડના પ્રોબ્લેમ થાય જ છે, શું કરવાનું? શું કહેશો તમે સરકારને? કાંઈ નહીં, સરકાર કરે તો સારું કહેવાય। રાજકોટ શહેરમાં વરસાદ વરસવાની સાથે સાથે જ ખાડા પડ્યા છે। આપણે સંદેશ ન્યૂઝની ટીમ દ્વારા અહીંયા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે। આપ જો આ મેજર ટેપ છે તેનાથી અમે ખાડા માપી રહ્યા છે। માધાપર ચોકડી ખાતેનો જે આ ખાડો છે, પહેલો ખાડો છે એ 16 ફૂટનો ખાડો જોવા મળી રહ્યો છે। કેમેરામેન વિપુલને કહીશ કે આ ખાડાની જે લંબાઈ છે એ બતાવે। 16 ફૂટનો ખાડો માધાપર ચોકડીએ પહેલો ખાડો છે। માધાપર ચોકડીએ જ આ ખાડો પડ્યો છે અને આ ખાડાની જે લંબાઈ છે 16 ફૂટ છે, એની સાથે સાથે જ આ ખાડાની જે પહોળાઈ છે એ પણ 7 થી 8 ફૂટ હોય એ પ્રકારનું અહીંયા જે મેજર ટેપનું માપ છે જોવા મળી રહ્યું છે। તમે જુઓ મેજર ટેપના માપ મુજબ અહીંયા ખાડાની જે પહોળાઈ છે એ પણ અહીંયા 10 ફૂટ કરતાં વધુ જોવા મળી રહી છે। 10 ફૂટ બાય 16 ફૂટનો ખાડો, અને એના કરતાં પણ વિશેષ તમે જુઓ સામેનો ખાડો છે એ માપવા માટે તો કદાચ મારી આ મેજર ટેપ છે એ પણ આખી ટૂંકી પડી જશે, કારણ કે હું ઓલા સામે જે છે ભાઈ એની સાથે આ મેજર ટેપથી ખાડો માપું છું। તમે જુઓ મારી મેજર ટેપ ટૂંકી પડી ગઈ, કારણ કે આ મેજર ટેપની અંદર 16 ફૂટ સુધીનું માપ છે, પરંતુ 16 દૂને 32 ફૂટનો લાંબો ખાડો હોય। અહીંયા પાણી ભરાયેલું હોય, વાહન ચાલકો પસાર થાય તો તેમને ખબર જ ના પડે કે અહીંયા ખરેખર રસ્તો છે, ખાડો છે કે પછી અહીંયા પાણી ભરાયેલું છે કે રસ્તો છે। એટલે આ પ્રકારની ગફલતની અંદર વાહન ચાલકો છે એ આવા ખાડાની અંદર પડતા હોય છે। આ 15 ફૂટનો ખાડો છે અને આ 20 ફૂટનો ખાડો છે। આવા તો અલગ ખાડા છે। તમે શું કહેશો અહીંયા ખાડા માધાપર ચોકડીએ પડ્યા છે? બાર પાણી ભરાય એટલે ખાડા બુરવા કોઈ આવતા નથી। અહીંયા ખાડામાં વાહન પડી જાય ક્યારે? ભલે પડી જાય ને, માણસો પડે। કાંકરી છે, આ કાંકરી પણ ઉખડી ગઈ છે। આ પ્રકારનો રોડ, આ પ્રકારનું તમે જુઓ આ કાંકરી ઉખડી ગઈ છે। આ પ્રકારનું કામ છે એ મહાપાલિકાના તંત્રના જે કોન્ટ્રાક્ટરો છે તેના દ્વારા કરવામાં આવ્યું છે। ખાડાથી રાજકોટવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને હવે કહી રહ્યા છે કે મહાપાલિકાના તંત્રને જો સદબુદ્ધિ ઈશ્વર આપે તો જ તેઓ કંઈક કરી શકે તેમ છે। તેમની પાસે તો તેમને આશા મૂકી જ દીધી છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। રાજકોટમાં વરસાદી ખાડા વરસાદની જેમ જ પડ્યા છે। શહેરનો એક પણ ખૂણો બાકી નથી કે જ્યાં 2 ફૂટ, 4 ફૂટ, 8 ફૂટના ખાડા ના હોય। ગઈકાલે અહીંયા સૌથી વધારે પાણી ભરાયેલું હતું આ રાજકોટનો રૈયા ટેલિફોન એક્સચેન્જનો ચોક છે ને અહીંયા તમે ખાડા જુઓ। ગઈકાલે પણ આ જ પ્રકારના ખાડા હતા અને અનેક વાહન ચાલકો છે આ ખાડાની અંદર અથડાઈને પડતા બચ્યા હતા। 2 ફૂટ, 4 ફૂટના ખાડા છે, તેની અંદર રીતસરની આ જે કપચી છે, આ પાણા છે, આ કપચી બધું જ નીકળી ગયું છે। આ કયા પ્રકારનું ભ્રષ્ટાચારી કામ હશે એનો આ બોલતો પુરાવો છે। રાજકોટ શહેરના તમામ વિસ્તારમાં આ પ્રકારના ખાડા પડ્યા છે ને તેના કારણે વાહન ચાલકોને નુકસાન થયું છે। અને જુઓ આ રેકડીની અંદર જે ફ્રૂટ વેચનારો વ્યક્તિ છે, આ ખાડાના કારણે તેની રેકડી અથડાઈ હતી ને તેનું ફ્રૂટ છે એ પડી ગયું છે। શું થયું તમારી સાથે? ખાડો ફટકાણું ને પડી ગયું, ફ્રૂટની નુકસાની થઈ છે ને આવી તો કેટલીય નુકસાની છે એ રાજકોટવાસીઓને દરરોજ આ ખાડાના કારણે, આ જ પ્રકારના ખાડાના કારણે સહન કરવી પડતી હોય છે। કેટલાક લોકો
જીવ પણ ગુમાવે છે, કેટલાક લોકોને હાડકાં તૂટી જાય એ પ્રકારની ઈજાઓ પણ પહોંચે છે. આ ખાડા નહીં પરંતુ આ હાલતા ચાલતા લોકો માટે એક રીતે કહી શકાય કે અકસ્માતના પોઈન્ટ બની ગયા છે. આ પ્રકારના ખાડા વહેલી તકે દુરસ્ત થાય એવું રાજકોટવાસીઓ ઈચ્છી રહ્યા છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે